આજે આપણે વાત કરવી છે વીર મેઘમાયાની. તો શાંતિથી તમે સાંભળજો. વીર મેઘમાયાનો ઇતિહાસ તો અહીંયા જૂનાગઢમાં જે રામરણી થઈ ગયા તેમના ઘરેથી રાણક દેવી એની હારે સંકળાયેલો છે. રાણક દેવી અને સિદ્ધરાજ સોલંકી પાટણપતિ. એ પાટણપતિ સિદ્ધરાજ સોલંકી અને રૂપને મોહી ગયો હતો રાણક દેવીના, અને એ ગાંડો ઘેલો બની ગયો હતો. એ રાણક દેવીને ખબર પડે છે અને એને હરાપ આપે છે કે જા તું વાંજ્યો રહીશ. એટલે આ તો હરાપના વિલાપમાં પોતાના નગરમાં જે બ્રાહ્મણો અને પંડિતોને પુરાઈઓ હતા એને વાત કરે છે કે મને જૂનાગઢ રાણક દેવીનો શ્રાપ છે માંજ્યાનું. આનો કોઈ ઉપાય હોય તો મને બતાવો. ત્યારે પંડિતોને પુરાઈ તો એનો રસ્તો બતાવે છે કે હે મહારાજ, આ પાપમાંથી મુક્ત થવું હોય તો થોડુંક પુણ્યનું કાર્ય તમારે કરવું પડશે. તો કે કેવું? તો કે આ પાટણની પ્રજા છે અને એ પ્રજાને પાણીની તાણી ન પડે એના માટે તમે એક તળાવ બનાવો, અને એ તળાવમાં પાણી ભરાય અને માણસો પીહે, પશુ પંખી ઢોર ઢાખર, એટલે જરૂર તમને આશીર્વાદ લાગશે અને શ્રાપમાંથી મુક્ત થાઓ. આવું પોતાએ નક્કી કરી અને પોતાના પ્રધાનને કહે છે કે મજૂરો તમે ગમે ત્યાંથી મેળ કરી અને તળાવ ખોદવાનું ચાલુ કરાવો. ત્યારે ત્રિકમ ઓડ હતો. ત્રિકમ ઓડ એ મજૂરના લીડર હતો, અને એમના ઘરેથી એની પત્ની પતિવ્રતા સતી નારી જસમા ઓડણ એ ત્રિકમ ઓડના પત્ની હતા. આ ઘણા માણસો લઈ આવી અને આ તળાવના કામમાં રેસા પૈસા અને કામકાજ કરે છે. રાજાને એમ થાય છે કે કેટલું કામ પગ્યું. એ જોવા તપાસ કરવા રાજા કાયમ આટા મારે છે. એમાં એક દિવસ એવો કે રાજા ઘોડા સવાર નીકળે છે અને જસમા ઓડણને જોઈ જાય છે. જસમા ઓડણને એક નાનો એવો દીકરો અને એને પેટ ભરી અને અહીંયા ઝાડમાં પલણું બાંધી અને એને ઝુલાવે છે. આ રાજા જસમાને જોઈ જાય અને ગાંડો ઘેલો બને છે. ગમે એ રીતે જસમાને પામવી આ એને લગ્ની લાગી જાય છે. એટલે પ્રયત્ન કરે છે, પરંતુ જસમા તો પતિવ્રતા નારી હતી, સતી હતી. એટલે રાજનના પ્રયત્ન હોવા છતાંય એને કયામાં નથી આવતી.
એટલે રાજા એનો શેડો પકડે છે. ત્યારે ક્રોધવાન થઈ જસમાં પાછી શ્રાપ આપે છે. આ બીજો શ્રાપ લાગે છે જસમા ઓર્ડરનો કે હે રાજા, બાપ ઉઠી દીકરીની શેરતી કરશો અને આ તળાવમાં પાણી નહીં થાય, જા મારો હરાપ છે. એટલે રાજા તો પાછો મૂંઝાય છે અને પંડિતોને કહે છે કે ભાઈ આનો કાંઈ ઉપાય ખરા? તો પંડિતો કહે કે હા, તળાવના કાંઠે એક મહાદેવનું શિવ મંદિર બનાવો અને લિંગ પધરાવો અને પૂજાપાઠ ચાલુ કરો એટલે જમીન પવિત્ર થઈ જાય અને પાણી ભરાય. પણ એના ઘરેથી જે રાણી મિળલદે હતા એને ખબર પડે છે અને કહે છે કે ના રાજન, તમને કબૂતી હોજી છે, હવે એ શ્રાપમાંથી મુક્ત થવું હોય તો જસમાં તમને બસાવી શકે, બાકી નહીં કોઈ. એટલે જસમાના પગમાં પડી જાય છે અને વિનંતી કરે છે. ત્યારે જસમા એમ કહે છે કે રાજન, જો હવે તારે આ શ્રાપમાંથી મુક્ત થવું હોય તો 32 નરનો રકત આમાં સીસાય ત્યારે આમાં પાણી ભરાય. એટલે 32 નર તો પોતે જ હતો. એટલે વિચાર કરે છે કે હું જ મારો શરીરને હોમી દઉં. પણ પંડિતો અને પુરોહિતોને પૂછે છે અને વાત કરે છે ત્યારે એને ના પાડે છે કે હે રાજન, અમે સાંભળ્યું છે કે લાખો મરીજો પણ લાખોનો પાલનહાર ન મરીજો. તો તમે તો લાખોના પાલનહાર રાજા છો અને 32 નર તો અમારી નજરે છે અને જરૂર આવશે. ઢોલ ટીપાઓ. એટલે પાટણની નગરીની અંદર ઢોલ ટીપાવે છે અને કેવડાવે છે કે કોઈ રાજી ખુશીથી 32 નર પોતાનું બલિ દેવા તૈયાર થાય તો રાજાને એને મોં માંગ્યો ઇનામ આપશે. 7 દિવસ આ ઢોલ વગાડે છે અને બધેને વાયક આપે છે, પણ કોઈ આગળ આવતું નથી. એમાં સીમાડે જે પડેલા એ કહેવાય છે કે મેઘા નામનો વ્યક્તિ, જેને આપણે વીર મેઘમાયો કહીએ છીએ, એને કાને વાત આવે છે અને પોતે વિચાર કર્યો કે ઓહો, આ મનુષ્ય દેહ શું કામનો? કોકના અર્થ આવતું હોય તો સારું, બાકી આ કોઈનો થયો નથી ને કાંઈ થવાનું નથી આ દેહ. આવો વિચાર કરી અને પોતે કહે મારે, હું 32 નર છું, મારે જ હોમાઈ જવું. અને કેવડાવે છે કે હે રાજન, જો 32 નરની બલિ ચડાવી હોય તો હું 32 નર છું, પણ સૌ અશુદ્ધ છું અને અશુદ્ધનો 32 નરનો રકત સીસાય અને પાણી દોષિત થાય તો પ્રજા પીએ ખરા, અને જો અણસર ન હોય તો હું બલિદાન આપવા તૈયાર છું. એટલે રાજાએ તો આ વાતને સ્વીકારી છે, વિચારી છે અને પંડિતોને પૂછે છે. ત્યારે પંડિતો શું કહેજો કે પંડિત મહારાજ, એક અશુદ્ધ છે, સમારનો દીકરો મેઘા નામનો વ્યક્તિ છે અને 32 નર છે, એ બલિ દેવા તૈયાર છે. તો એની બલિ અશુદ્ધ છે, એની ચડાવવાથી રકત દોષિત થાય અને શુદ્ધ નહીં રહે.
તો લોકો પાણી પીએ ત્યારે બ્રાહ્મણો કહે છે કે આ ધરતી માતાના ખોળ તો બધાય બાળકો હરખા હોય છે, એમાં ના ઊંચો કોઈ નીચો. રાજન કોઈ પણ જાતનો વિચાર કર્યા વગરનો ખુશીથી બલી ચડાવો તો જરૂર આ તળાવમાં પાણી થાય. આ તો ઘરો ઘર તોરણ બંધાય છે અને ગીતડા ગવાય છે. વાજતે ગાજતે હમૈયો કરી અબીલ ગુલાલ અને બરોબર તળાવની વસાળે મેઘાને લઈ આવે છે. અને ત્યાં સૌ માણસો ભેગા થાય છે અને આની બલી ચડાવે છે. એ ધડ માથેથી જુદો કરે છે અને એનો રકત સિસાય છે અને પાણીનો ઉભરો આવે છે. ત્યાં સરવાણી ફૂટે છે. ધીરે ધીરે તળાવ મળ્યું ભરાવા. બધા ઉતાવળા ભાગવા મળ્યા અને કાંઠે વી ગયા. કારણ કે પાણી ભરાઈ જાય, અંદર ડૂબાઈ જવું આવી બીક હતી. કાંઠે આવીને બધા કાંઠો ઉભા રહીને જોવે છે, પણ એ ટાણે જેણે બલી ચડાવી હતી એના વાલીઓને, એને પત્નીને, એના મા બાપને આવવા દેવાનો કોઈ અધિકાર નહોતો. ત્યારે કાયદાની કોઈ જોગવાઈ નહોતી. એટલે સિદ્ધરાજ સોલંકી પોતાને એમ થાય છે કે ભાઈ આના વાલીઓને તેડાવો અને આવવા દો. પછી એને નજીક બોલાવે છે અને રાજા કહે છે કે ભાઈ આજ તો તમારા વીર મેઘમાયાએ આ પાટણપતિનો નાકમાં બે રાખ્યા છે, માંગો માંગો એ વસ્તુ તમને આપી. ત્યારે 5-7 ગઢિયા મોર આવીને કહે છે કે એક માનવતાની દ્રષ્ટિએ અમારી ઉપર ક્રૂર હત્યા થાય છે, ક્રૂર ત્રાસ થાય છે, એવા જુલમ અમને નાબૂદ કરો. વાયા ખડીઓ બાંધે છે, આગળ કોડીઓ બાંધે છે. અંતરાંબાના પાત્રે લેખ કપાળમાં લગાડે છે. અડધી બાઈના ખમીસ અને શુદ્ર તરીકે અમને અડધૂત કરે છે. તો આમાંથી અમને મુક્ત કરાવો અને ગામમાં રહેવા દેવાનો હક આપો. ત્યારે રાજા એની પ્રજાને કહે કે આજથી કોઈ માણસ અણસણ ન કરતા અને રોકટોક ન થવી જોઈએ. બધા હરખા છે. જ્યાં સુધી મારી હકુમત હાલે છે ત્યાં સુધી માનવથી અણસણ નહીં રાખવાની. આ પાટણના પતિ રાજાનો હુકમ થાય છે. એટલે ત્યારથી જ મેઘવાળ સમાજને હક અધિકાર મળેલા છે. એટલે કંઈક વીરોએ આમાં બલિદાન દીધા છે અને આપણા આવા ઇતિહાસ રચાણા છે.